ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલ મેચમાં આજે ભારત ઓસ્ટ્રેલિયાની ટક્કર થશે. બપોરે 2:30 દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે મેચ. સીએમ હાઉસ ખાતે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી અંગે ચર્ચા થશે. 5 માર્ચે તમામ હોદ્દાઓ માટે નામની જાહેરાત થાય તેવી શક્યતા. ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2 માં ભરતીને લઈ નવા નિયમો કર્યા જાહેર. નવા નિયમો હેઠળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે. 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત. નવસારી અને સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષા. ગુજરાત રાજસ્થાન તરફ વહેતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં આવતીકાલથી દિવસ અને રાત્રિના તાપમાનનો પારો આંશિક ગગડશે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી. ફરીદાબાદ એસટીએફ સાથેના સંયુક્ત ઓપરેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ. અયોધ્યા રામ મંદિર હતું નિશાને. 2 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવી. આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાની આશંકા. રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડને કારણે રામલલાના દર્શન માટે લંબાવવામાં આવ્યો સમય. હવેથી મંદિરના કપાટ 6 વાગ્યાથી ખોલી દેવામાં આવશે. પીએમ મોદી આજે પોસ્ટ બજેટ સાથે જોડાયેલા અલગ અલગ 3 વેબિનારમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. એમએસએમઈ અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોને કરશે સંબોધન. વિદેશ મંત્રી એસ જયશંકર યુકેના તેમના સમકક્ષ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે વાતચીત કરશે. ભારત યુકે વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધારવાના પ્રયાસો કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય સ્થગિત કરી. વ્હાઇટ હાઉસ અધિકારીએ કહ્યું, ટ્રમ્પ સરકાર શાંતિની નીતિ પર કેન્દ્રિત છે, માટે તેમના સાથીઓએ પણ તે લક્ષ્ય માટે પ્રતિબદ્ધ રહેવાની જરૂર. ભારત પ્રવાસે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રીડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ગઈકાલે તેમણે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. 8 માર્ચ સુધી તેઓ ભારતના પ્રવાસે રહેશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક જાહેરાત. કેનેડા અને મેક્સિકો પર હવે 25% ટેરિફ લાગશે. ટ્રમ્પે કહ્યું, ટેરિફ લાગુ કરવામાં કોઈ વિલંબની શક્યતા નથી. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે બરફવર્ષા. સુખુ સરકારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 8 માર્ચ સુધી સ્થગિત કરી. લેહ અને લદ્દાખમાં પણ બરફની ચાદર છવાઈ. ભાજપના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ અંગેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો. તમામ રાજ્યોના ચૂંટણી અધિકારીઓ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ ખાતે 2 દિવસીય પરિષદનું આયોજન. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી આયાતી કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી. સાથે સાથે અમેરિકન ખેડૂતોને બમ્પર કૃષિ ઉત્પાદન માટે તૈયારીઓ કરવા જણાવ્યું. બસપાના સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો. પોતાના સસરાના કહેવા પ્રમાણે કામ કરી રહ્યો હોવાનું માયાવતીએ જણાવ્યું. યુપીના બાંદાની શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીએ યુએઈમાં ફાંસી આપવામાં આવી. 4 મહિનાના બાળકની હત્યાના આરોપમાં છેલ્લા 2 વર્ષથી દુબઈની જેલમાં હતી. 4 મહિના પહેલા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવત આજથી ભોપાલના પ્રવાસે. વિદ્યા ભારતીના અભ્યાસ વર્ગનું કરશે ઉદ્ઘાટન. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ડીલ માટે તૈયાર. કહ્યું, જો અમેરિકા મને બોલાવશે તો હું ફરીથી જઈશ.